તો આજે આપણે દાળ બનાવવાના છીએ, એ પણ તીખી। તમે મીઠી દાળ તો ઘણીવાર ખાધી છે, પણ આવી રીતે એકવાર તીખી દાળ પણ જરૂરથી ટ્રાય કરજો। તો એના માટે મેં પહેલાં 1 વાટકી જેટલી મગ દાળને લઈ લીધી છે। પછી એમાં પાણીને લઈને સારી રીતે આપણે 2 થી 3 પાણીએ ધોઈ દઈશું। વિડીયો મસ્ત બનવાનો છે, પૂરી રેસીપી જોવાનું ચૂકતા નહીં। એટલે ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ, શેર અને લાઈક પણ કરી દેજો। પછી તપેલાને ગરમ કરીને એમાં આપણે 2 થી 3 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું। તેલ ગરમ થઈ જાય પછી આપણે એમાં લસણની પેસ્ટને એડ કરશું। જો અહીંયા મેં દાળને પલાળી રાખી હતી। પછી આપણે જોઈ લઈએ કે તેલ બરાબર ગરમ થઈ ગયું છે કે નહીં। તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો હવે એમાં લસણની પેસ્ટને એડ કરી દઈશું। લસણ જ્યારે બરાબર ફ્રાય થઈ જાય એટલે પછી એમાં આપણે ડાયરેક્ટ પાણીને એડ કરી દઈશું। ઘણા જણાનો પ્રશ્ન હોય કે ડાયરેક્ટ પાણી કેમ, પણ મારા દાદીની રેસીપી છે, એટલે મારી દાદી જ્યારે પણ દાળ કે શાક બનાવે તો આવી રીતે જ બનાવે છે, પણ બહુ સ્વાદિષ્ટ પણ બને જ છે। એટલે આપણે 2 થી 2.5 ગ્લાસ જેટલું મિનિમમ પાણી એડ કરી દેવાનું છે, કેમ કે દાળને પાકતા બહુ જ વાર થાય છે અને એમાં પાણી વધારે જોઈએ છે। જો તમે દાળને બાફી હશે તો થોડું પાણી એડ કરશો મગની જેમ તો પણ ચાલશે। એટલે અહીંયા આપણે પાણીને એડ કરી દીધું છે અને પછી આપણે જે દાળ હતી એને પણ એની અંદર એડ કરી દેવાની છે। હવે આપણે એની ઉપરથી મસાલાને નાખી દઈશું। બેઝિક મસાલો દ્વારા પણ મસ્ત બની શકાય છે। એટલે પહેલાં હળદરને એડ કરી દીધી, પછી 2 ચમચી જેટલા મરચાં પણ એડ કરી દીધા અને હવે આને બરાબર મિક્સ કરી દેવાનું છે। આમાં મીઠો લીમડો ના નખાય, તમને સ્કીપ કરવાનું। પછી આપણે ઢાંકીને 5 થી 6 મિનિટ પછી જોઈશું ત્યારે કેવી પાકે છે। તો ફાઇનલી 4 થી 5 મિનિટ થઈ ગયા છે અને દાળમાં ઉકળો આવવા માંડ્યો છે। જોવો, ફરી 2 થી 3 મિનિટ પછી જોઈશું તો આપણી દાળ બનીને થઈ જશે રેડી। હું તમને હલાવીને પણ બતાવું છું કે આપણી દાળ કેવી બની છે। હજી તો આને પાકતા 2 થી 3 મિનિટ લાગશે। જુઓ, કોણ કોણ આવી રીતે દાળ બનાવીને ખાય છે કોમેન્ટની અંદર કહેવાનું ભૂલતા નહીં। તો 2 થી 3 મિનિટ પછી આપણે ગેસને બંધ કરી દઈશું અને પછી હું તમને ફાઇનલ રિઝલ્ટ બતાવું છું કે આપણી દાળ કેવી બની છે। આને તમે ભાત સાથે પણ ખાઈ શકો છો, રોટલા સાથે પણ ખાઈ શકો છો અને તેની સાથે જ રોટલી સાથે પણ ખાઈ શકો છો। તમે જેના સાથે ખાશો તમને આટલું જ સ્વાદિષ્ટ લાગશે। તો જો આજની રેસીપી પસંદ આવી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। મળીશું આવા નવા વિડીયો સાથે। જય શ્રી કૃષ્ણ। તો કેવી લાગી તમને? તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે શેર કરી દો। જય શ્રી કૃષ્ણ।